હવે નજર કરીએ રાજ્યના અન્ય સ્થળોએ પડેલા વરસાદ પર। દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને કારણે ભાટિયાની મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા। રસ્તા પર ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો। ભાટિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અહીં બજારોમાં જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ તરફ અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। ફુલજર ગામે ભારે વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ફુલજર ગામની ફુલજરીઓ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। ફુલજર અને મોટા દેવળિયા જવાનો માર્ગ પણ બાધિત થયો હતો। અમરેલીના લીલિયા પંથકમાં પાછોતરા વરસાદની જમાવટ જોવા મળી। હરિપર, ભેસાણ, વાગણિયામાં ધોધમાર વરસાદ વરસ્યો તો બીજી તરફ ટીંબડી, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। અમરેલીમાં આવેલો મુંજાસર ડેમ ઓવરફ્લો થયો। ડેમમાં પાણીની આવકમાં વધારો થયો, જેથી નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ। બગસરાના 5 અને અમરેલીના 5 ગામોને એલર્ટ કરાયા છે અને કુલ 10 ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે। વાત જૂનાગઢની તો જૂનાગઢના મેદરડા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, જેથી મધુવંતી નદીમાં આવ્યા નવા નીર। બ્રિજ પરથી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી હતી, છતાં બ્રિજ પરથી જોખમી રીતે પસાર થતા વાહન ચાલકો જોવા મળ્યા હતા। રાજકોટના જસદણના આંબરડી ગોખલાણા ગામમાં વરસાદ વરસ્યો। વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલો પાક પલળ્યો હતો। સોયાબીન અને મગફળીનો પાક પલળતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા। વરસાદથી અનેક વિસ્તારના રસ્તાઓમાં પાણી ભરાયા હતા। રાજકોટના ઉપલેટામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો। ગરાળા, સેવંતરા, મોજીરા સહિતના ગામમાં વરસાદ પડ્યો।